ચૈત્ર માસમાં યોજાતી ઉત્તર વાહિની નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રામપુરા ખાતે રણછોડજી મંદિરે દર્શન કર્યા હતા, જ્યાં તેઓએ નર્મદા ઘાટ પર મૈયાની પૂજા અર્ચના પણ કરી હતી। ભૂપેન્દ્ર પટેલ પ્રથમ મુખ્યમંત્રી છે કે જેઓએ આ પરિક્રમા સ્થળની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેઓએ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો। છેલ્લા 10 દિવસમાં 4 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ દર્શનનો લાભ લીધો હતો। ઉલ્લેખનીય બાબત તો એ પણ છે કે હજારો વર્ષોથી ચાલતી આ પરિક્રમા છેલ્લા 10 વર્ષમાં વધુ પ્રખ્યાત બની છે। મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદા મૈયાના અવતરણથી ગુજરાત કેટલું હરિયાળું થયું છે તે આપણે સૌ જાણીએ છીએ। નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં વર્ષોથી જે પાણીની તંગી હતી તે દૂર થઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લાંબુ વિચારીને વ્યવસ્થિત રીતે આયોજન કરી નહેરને છેક કચ્છ સુધી પહોંચાડી અને લોકોને બધી જ તરસ દૂર કરી છે। તેમણે વધુમાં કહ્યું કે આપ સૌએ આ પરિક્રમા કરી છે અથવા કરવાના હશો તો આપ સૌને પણ કાંઈ સૂચન હોય તો જણાવી શકો છો। આ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે। ભારતભરના લોકો અહીં આવે છે તો આપના સૂચનો તમામ પરિક્રમાવાસીઓને મદદરૂપ થશે। આમ તો કંઈ બીજું કહેવાનું નથી। મા નર્મદાને અમે પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો, તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ મા નર્મદાને કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ છીએ। નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છેક કચ્છ સુધી લઈ ગયા છે। એ ખૂબ સુંદર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ જે કહેવાય ને કે આગળનું વિચારીને બધી વ્યવસ્થા એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈક પણ હજુ એમ લાગતું હોય કે આવો નાનો મોટો સુધારો કરવો જોઈએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના ખૂણે ખૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે। હમણાં મને મહારાષ્ટ્રથી આવેલા એક જેણે પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે, એનું હિન્દીનું એમણે મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું છે। એટલે દેશમાંથી બધે આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે, તો દરેક દેશવાસીઓ અને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી प्रार्थना। मेरी आज से शुरू हुई है परिक्रमा। आज 11 से शुरू करके पूनम तक 5 परिक्रमा कंटिन्यूस करूँगा। पिछले साल भी इसी तरह से 5 परिक्रमा मैंने की थी। पिछले साल की तुलना में इस साल जो गुजरात सरकार ने जो प्रबंधन किया हुआ है बहुत बढ़िया है। जो सुविधा दी है बहुत अच्छी है। सुविधा के बारे में पिछले सालों और भूतकाल को भूल जाना चाहिए। ये साल में नई सुविधा अच्छी तरह से मिल रही है। क्या कहेंगे, कैसी अनुभूति हुई, कैसा रहता है? नर्मदा के किनारे परिक्रमा करते हुए अनुभूति की तो कोई बात ही नहीं कर सकती, वर्ड से नहीं हमारे पास। संतुष्टि और बैठे रहने का ही मन रहता है नर्मदा। आपने आज मुख्यमंत्री के साथ बात की, कैसा लगा? मुख्यमंत्री के साथ बातचीत कर बहुत अच्छा लगा। जो सुविधा थी उसके बारे में बातचीत की। 2-3 प्रश्न जो दूसरे लोग ने उठाए मैं ये कहना चाहता हूँ, बड़ौदा से और अंकलेश्वर भरूच से आने जाने के लिए जो सुविधा चाहिए बस की, वो परमानेंट बस की सुविधा की जाए तो अच्छा रहेगा। पर्टिकुलरली चैत्र मास में परिक्रमा के लिए तिलकवाड़ा के लिए और रामपुरा के लिए दोनों की बस की सुविधा हो तो बहुत बढ़िया परिक्रमावासी ले रहे हैं। आपका नाम? मेरा नाम नीलेश परीख, मैं वरुणपुरा से हूँ।